Hello, friends. Standard 12th, English, Unit 4, Read 1, The Adjustment. We are going to start this unit. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nanny. Go, take her away, whisper into her ears that I too am on the way, not for behind. Tell her I will see her in the beyond. શરૂઆત થાય છે નાનાનો દોહિત્ર છે એ કહે છે કે નાનીના અંતિમ સંસ્કારમાં નાનાને ન લઈ જવું એ અમારી ભૂલ હતી. ત્યાર પછીનો જે ફકરો પેરેગ્રાફ છે એ આપણને નાના બોલે છે એ રીતે દર્શાવવામાં આવ્યો છે. ગો ટેક હર અવે, વિસ્પર ઇન ટુ હર ઇયર્સ દેટ આઈ ટુ એમ ઓન ધ વે, નોટ ફાર બિહાઇન્ડ. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. જાણે નાના નાનીને કહેતા હોય એવી રીતે આ બધી ઘટના છે બોલે છે કે એને કહી દો કે હું પણ એ જ રસ્તે છું જે રસ્તે એ ચાલી છે. હું બહુ એનાથી કંઈ દૂર નથી, હું એને ત્યાં એટલે કે સ્વર્ગમાં જઈને મળીશ. વિથ હેવી હાર્ટ્સ વી હોસ્ટેડ નાનીઝ beer over our soldiers. I turned to look just once and found Nana stepping away from the balcony into the room. Pulling the door shut after him, he had lived with Nanny for over half a century, seen her radiant face every day of these years. અહીંયા વાત કરી છે નાના અને નાની વચ્ચેના પ્રેમની, કે નાના અને નાનીએ લગભગ અડધી સેન્ચુરીથી વધારે સમય એકબીજાની સાથે ગાળ્યો હતો. એ નાના રોજ પોતાના દિવસની શરૂઆત છે એ નાનીના ફેસને જોઈને કરતા હતા. પરંતુ જ્યારે એમના દોહિત્રએ નાનીની અર્થી નામીને ઉપાડી છે ત્યારે એને ફરી પાછું જોયું કે નાના શું કરે છે. ત્યારે નાનાને અગાસી ઉપર જતા અને બાલ્કનીનો દરવાજો બંધ કરતા એણે જોયું. નાનાએ એકવાર પણ નાની તરફ જોવાનું કે ત્યાં આવવાનું તકલીફ લીધી નહીં, બસ એમણે આ ખાલી જોયું. He must have been what, about 85, and yet he would find something to grumble at everything Nanny did. He would keep quibbling with her as if they were two people who had just married in the first flush of love and were still discovering each other. At times, a pretty quarrel would push them into long silence. They would stop talking to each other for days together. When we would try to intervene, all Nana would quipe, "It happens, son, it happens. It takes time to adjust to each other." આટલી ઉંમર થઈ હોવા છતાંય, આટલો સમય કાઢ્યો હોવા છતાંય નાના એમ કહે છે કે એડજસ્ટ થવામાં થોડોક ટાઈમ લાગે. તેઓ લગભગ 85 વર્ષના થયા હશે, છતાંય નાની જે કંઈ કરતા એમાં છે એ નાના ખામી જ કાઢતા. તેઓએ તેણીની સાથે વાદવિવાદ કરતા રહેતા, જાણે કે તેઓ પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડી હમણાં જ પરણ્યા હોય અને હજુ એકબીજાને જાણવાનો પ્રયત્ન ન કરતા હોય. ક્યારેક તો નિયંત્રણ બહારનો ઝઘડો તેમને મૌન તરફ દોરી જતો. દિવસો સુધી બંને એકબીજા સાથે બોલતા નહીં. જો અમે ઝઘડો સોલ્વ કરવા માટે વચ્ચે પડતા તો નાના અમને કટાક્ષમાં કહી દેતા, દીકરા આવું તો થાય, આવું તો ચાલ્યા કરે, એકબીજા સાથે અનુકૂળતા સાધવા સમય તો લાગે ને. It was fun listening to him talk. Mother would always reprimand us, "You people provoke him and my mother has to bear the brunt." Her mother means her Nanny, and Nanny would wooze out a few words together from her toothless mouth. "Be grateful that I gave you 2 grandsons. Now, for the love of God, just shut up." તેમને વાતો કરતાં સાંભળવાની બહુ મજા પડતી. માં હંમેશા અમને ઠપકો આપતી કે તમે લોકો એમને ચડાવો છો અને મારી માએ સહન કરવું પડે છે. તેણીની માં એટલે અમારી નાની. અને નાની તેણીના બોખા મોઢામાંથી એક સાથે થોડાક શબ્દો સિસકારાના અવાજ સાથે બોલી જતી, "આભાર માનો કે મેં તમને 2 પૌત્રો આપ્યા છે. હવે ભગવાનને ખાતર બોલવાનું બંધ કરો. My brother and I were at a very young, impressionable age when our father married a second time. He would often arrogantly parade into the house with his new wife. Mother was helpless. There was nothing she could do about it. But Nanny fought with her and scooped the 2 of us into her arms and brought us into her house, saying, "You want to rot here? Do so."
but I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother. આ ઘટના છે એ નાનીના જીવનની ખૂબ જ મહત્ત્વની ઘટના કહી શકાય. અમારા પિતાજીએ જ્યારે બીજા લગ્ન કર્યા ત્યારે હું અને મારો ભાઈ ખૂબ જ નાના અને સંવેદનશીલ વયના હતા. તેઓ ઘણીવાર એમની નવી પત્ની સાથે વટભેર ઘરમાં ચાલી આવતા. માં લાચાર હતી, પણ નાનીએ તેમની સાથે ઝઘડો કરી અમને બંનેને ઉપાડી અને ત્યાંથી લાવ્યા અને કહ્યું કે તારે અહીં રહેવું હોય તો રહે અને સડ, પણ હું મારા પૌત્રોને એમની પારકીમાં જોડે રહેવા અને હેરાન થવા નહીં દઉં. સમજો છો તમે મિત્રો? અહીંયા પિતા છે એમણે બીજા મેરેજ કરી લીધા છે, માં હવે એકલા થઈ ગયા છે અને આ બાળકો છે એ સ્ટેપ મધરના હાથમાં રહી અને બગડે નહીં એટલા માટે નાનીએ આવું ડિસિઝન લીધું હતું. If anyone got her way with Nana, it was Nani. She would tell it to his face, "You will regret it the day I die. You don't speak with the mother of these two children. These are also not going to talk to you. You will sit all by yourself in the and bath in the sun and your own loneliness." જો કોઈ નાના પાસે કામ કઢાવી શકતું હોય તો એ હતા માત્ર નાની. તે તેમને મોઢામોઢ કહી દેતા કે હું જે દિવસે મરી જઈશ ને તમે આ માટે પસ્તાશો. તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી ને, એ લોકો પણ તમારી સાથે વાત નહીં કરે. તમે અગાસીમાં એકલા એકલા બેસીને તડકો ખાજો. નાના વુડ સે, barely audible, "I am older than you. You just wait and watch who is going to go first, you or I." માંડ સાંભળી શકાય તેવા અવાજમાં નાના હંમેશા આવો જ જવાબ આપતા કે હું તારા કરતાં ઉંમરમાં મોટો છું, તું રાહ તો જો કે કોણ આપણામાંથી વહેલું જાય છે, તું કે હું. She would simply say, "Yes, you will see, just watch." અને તે પણ એકદમ સાદાઈથી કહેતા કે હા તમે પણ જુઓ અને just watch, જોઈએ ચલો. And Nana really did leave before him. Nani really did leave before him. Nana became all the more irritable now, as if he had lost a wager. For a few days, he took out his anger on his food. He would push away his plate and say, "Tell her I don't want to eat." નાનીએ તેમને પહેલાં વિદાય લઈ લીધી. હવે નાના પહેલાંથી પણ વધારે વિક્ષિપ્ત થઈ ગયા હતા, એટલે થોડું એમનો સ્વભાવ છે એ ચીડચીડિયો વધુ થઈ ગયો હતો, જાણે કે તેઓ શરત હારી ગયા હોય ને એમ. થોડાક દિવસો તો તેમણે પોતાના જમવા ઉપર ગુસ્સો કર્યો અને પછી થાળીને ધકેલી અને કહી દેતા કે કહી દેજે એને, એટલે કે નાનીને, મારે જમવું નથી. વિચાર કરો, નાનીના મૃત્યુ પછી પણ નાના જાણે કે એ જીવિત છે એવી જ રીતે એમનાથી વાત કરે છે. He imprisoned himself in the bathroom. We removed a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. In a dry, hollow curse voice, he said, "Let it be. Where else is she going to sleep?" અહીંયાથી હવે થોડું અણસાર બાળકોને આવવા મંડી ગયું છે. તેમણે પોતાની જાતને શયનખંડમાં બંધ કરી દીધું અને નાનીની કેટલીક ચીજ વસ્તુઓ છે એ અમે હટાવી દીધી, જેથી નાના માટે એ રૂમ રહેવા લાયક પણ બને અને નાનીની યાદ પણ ના આવે. પરંતુ નાનીનો પલંગ ખસકાવવાની નાનાએ ચોખ્ખી ના પાડી દીધી. એકદમ સૂકા, ઊંડા અને કર્કશ અવાજે તે બોલ્યા, "તે પલંગને ત્યાં જ રહેવા દો, નહીં તો તે બીજે ક્યાં સૂશે?" એટલે કે નાની હવે બીજે ક્યાં સૂશે? The day we had to take Nani's ashes away for immersion, that day too Nana stayed locked in the room. When I went in, I found him sitting on her bed. He just touched the urn and said, "Take him away." All my life, he just kept fighting with me. જે દિવસે અમારે નાનીના અસ્થિનું વિસર્જન કરવા જવાનું હતું તે દિવસે નાના રૂમમાં જ પુરાઈ રહ્યા. જ્યારે હું અંદર ગયો અને જોયું તો એ પલંગ પર બેઠેલા હતા. તેમણે જરાક અમથો અસ્થિકુંભનો સ્પર્શ કર્યો અને શું કહ્યું કે તેને લઈ જાઓ. આખી જિંદગી તેણે મારી સાથે ઝઘડ્યું છે. હવે અહીંયા રાઇટર છે આપણા, એણે તમે જોઈ શકો છો કે શીની જગ્યાએ હી વાપર્યું છે. ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. આપણે જાણીએ છીએ કે એસીસ નાનીના છે, છતાંય પણ નાના છે એ હી સંબોધન આપે છે. કન્ફ્યુઝ થાવ છો, બટ આ જે કન્ફ્યુઝન છે એ આગળ સોલ્વ થઈ જશે. The shift was gradual. I did not pay much heed to it that first day, but later it became more evident.
આ બદલાવ ઘણો ધીમો હતો. મેં પહેલે દિવસે તો એ ધ્યાન ના આપ્યું, પણ પછી તે વધારે સ્પષ્ટ બનતો ગયો. Another day, I caught him taking Nani's cough syrup. He was measuring it by the cupful exactly the way Nani used to. I asked him, "What's that you are doing?" એક દિવસ ફરી થયું હતું કે નાનીની જે કફ સિરપ છે એ લેતા પકડાઈ ગયા. જેમ નાની લેતા એક્ઝેક્ટ એ જ રીતે અને એ જ પ્રમાણમાં ઢાંકણામાં નાના છે એ કફ સિરપ લઈ રહ્યા હતા. એમને પૂછ્યું, તમે આ શું કરી રહ્યા છો? What am I supposed to do then? This damn cough syrup cough just doesn't let up. Exactly the same turn of phrase that Nani would have used. તો પછી મારે બીજું શું કરવું? આ ખાંસી જરાય જતી નથી કે બેસતી જ નથી. બરાબર એ જ શબ્દો વાપર્યા કે જે નાની હંમેશા વાપરતા. He paused, threw me a look and said, "When this bottle gets over, get me a new one." તે અટક્યા અને મારી સામે નજર કરીને બોલ્યા કે આ બોટલ પૂરી થઈ જાય ત્યારે નવી લઈ આવજે. સમજો છો મિત્રો, આ દવા છે એ ખરેખર તો નાનીની છે. કફની પ્રોબ્લેમ છે એ પણ નાનીની છે, પરંતુ અત્યારે નાના છે એ આ બધું કરી રહ્યા છે. I was a little taken back. I had never heard him coughing, but this was nothing compared to the shock he gave me a few days later. હવે અહીંયા લેખક કહે છે કે આ બધું છે એ થોડુંક મને ચોંકાવી ગયું. મેં ક્યારેય પણ નાનાને ખાંસી માટે દવા લેતા જોયા નહોતા, પણ થોડાક દિવસો પછી જે બન્યો એણે વધારે આઘાત આપ્યો આ ઘટનાની સરખામણીમાં. એવું તો શું બન્યું? I told him, "Nana, let's go to a saloon. You need a haircut." નાના, ચાલો તમારે સલૂન જવું જોઈએ, તમારે હેરકટની જરૂર છે. I insisted. મેં એવો આગ્રહ કર્યો. "If you don't want to go, then I will call a barber home." જો તમે જવા ન માંગો તો હું બાર્બરને જ ઘરે બોલાવી લઉં. He did not even bother to look at me this time. નાનાએ જોવાની પણ તકલીફ ના લીધી. He began to shake his head. એણે પોતાનું માથું ગુમાવવાનું ચાલુ કર્યું. "No, he will kill me." તે મને મારી નાખશે. "It is not like my hair cut short. He will never approve." એને મારા ટૂંકા વાળ ગમતા નથી અને મને ક્યારેય પણ સંમતિ આપશે નહીં. ખ્યાલ આવે છે? નાના છે એ નાની તરીકે બિહેવ કરી રહ્યા છે. His intonation was nasal, exactly like Nani's. It seems as if it was Nani who was speaking. I moved back a little worried. હવે અહીંયા લેખકને એવું આભાસ થાય છે કે હું જેની સાથે વાત કરું છું એ નાના નહીં, પણ જાણે કે નાની હોય, ખુદ નાની બેઠા છે એવો જ એમનો આભાસ થવા માંડ્યો. અને નાનાનું ઇન્ટોનેશન, ઉચ્ચારણ છે એ પણ નસલ હતું. નાકમાંથી બોલવાની પ્રક્રિયા જે નાનીની આદત હતી એ અત્યારે નાના ફોલો કરી રહ્યા હતા. I moved back a little worried. હવે આ કહે છે હું ત્યાંથી નીકળી ગયો પણ થોડી ચિંતામાં. ડૉક્ટર કે.ડી. કામ્બલે, સાયકાટ્રિસ્ટ, I called him over. હવે અહીંયા જેમનો દોહિત્ર છે એમના મિત્ર છે ડૉક્ટર, સાયકાટ્રિસ્ટ છે એ એમને બોલાવે છે. He talked to Nana at length for hours. તેમણે ઘણી બધી વાર નાના સાથે વાત કરી. Most of the time, Nana kept quiet. He did not answer most of Dr. Kamble's queries, but when he did, he spoke like Nana normally did and in his own voice. Something else became evident too. To one of the numerous questions that Dr. Campbell asked him, he said, "This only she can answer. I will ask her when she comes." હવે ઘણી બધી વાર ડૉક્ટરે એમની સાથે વાત કરી છે. મોટાભાગનો સમય છે એ નાના ચૂપ જ રહે છે આમ તો, પણ કંબલ ડૉક્ટરના જે મોટાભાગના પ્રશ્નોના જવાબ તો નાનાએ આપ્યા જ નહીં, પરંતુ એમણે જ્યારે પણ જવાબ આપ્યા ત્યારે તે સામાન્ય પોતાના અવાજમાં અને પોતાની જ સૂઝબૂઝથી આપ્યા. બીજું કંઈ પણ સ્પષ્ટ થયું નહીં. હા, પરંતુ એક એવી ઘટના બની કે જેના ઉપર ડૉક્ટરનું ધ્યાન ગયું. ડૉક્ટર કામ્બલેએ પૂછેલા એમાંના એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાનાએ શું જવાબ આપ્યો? આનો જવાબ માત્ર નાની જ આપી શકે છે. જ્યારે તે આવશે ત્યારે હું એમને પૂછીને કહીશ. ડૉક્ટર કામ્બલ shot back, "Where has she gone?" તરત જ ડૉક્ટરે પૂછ્યું કે તેઓ ક્યાં ગયા છે? The ends of his lips curled up a little in a smile. "Oh, she doesn't really ever tell me her whereabouts." નાના થોડા હસી અને કહે છે, "અરે,
તે ખરેખર ક્યારેય મને તેના ઠેકાણાની વાત કરતી નથી. મતલબ એ ક્યાં છે એની ખબર મને ક્યારેય હોતી નથી. When Nana left, Dr. Kamal said, "He does not perceive your Nani as dead. He has begun to live a double life. In fact, there is more of her and less of him. He had begun to think of himself as Nani. Whatever happens, it happens to her. She is the one who needs to be fed. She is the one who feels thirsty. She is the one who feels the pain, and it is she who takes dishes. He only swallows the pills on her behalf." હવે જે ડૉક્ટર સમજ્યા, જે બીમારી સામે આવી છે એની સ્પષ્ટતા કરતાં ડૉક્ટર કહે છે, જ્યારે નાના ગયા ત્યારે ડૉક્ટર કમ્બલેએ કહ્યું, "તે તમારી નાનીને મૃત સમજતા જ નથી. તેમને બેવડું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. હકીકતમાં તો તે બેવડું જીવન છે એ નાનીનું વધારે અને પોતાનું ઓછું જીવે છે. તેમની જાતને નાની તરીકે પણ માનવા લાગ્યા છે. જે કંઈ પણ થાય છે તે નાની સાથે જ થાય છે. તે નાની માટે જમે છે. એમને જે તરસ લાગે છે એ પણ નાની જ છે. જેમને દુઃખ દર્દ થાય છે અને જે દવાઓ લે છે એ પણ નાની છે. તેઓ તેના વતીથી જ ગોળીઓ ઘડે છે." I drove the good doctor back to his home. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. The condition was little understood, he said, and there was no sure cure for it. He said, "We will keep at it, do our best. We will keep at it, do our best. But at your Nana's age, that kind of recovery is nearly impossible." હું કોઈ સારા ડૉક્ટરને તેમના ઘરે હંકારી ગયો. હું એ જે ડૉક્ટર કમ્બલ હતા એમને તેમના ઘરે મૂકી આવ્યો. તેમણે કહ્યું કે નાના એક પ્રકારની ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરની નામની એક બીમારી છે, તેનાથી પીડાય છે. આ સ્થિતિ સમજવી સહેલી નથી. તેમણે ઉમેર્યું, "અને તેનો કોઈ ચોક્કસ ઇલાજ નથી." તેમણે કહ્યું, "આપણે યથાસ્થિતિ જાળવી રાખવા શ્રેષ્ઠ પ્રયત્ન કરી છૂટીશું. ક્યારેક અમુક કેસમાં થોડો સુધારો આવે છે. કેટલાક કેસમાં આપણે કશુંય કર્યા સિવાય બધું સામાન્ય થઈ જતું હોય છે. પણ તમારા નાનાની ઉંમરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી આ રોગને નાબૂદ કરવો થોડોક અશક્ય છે." As I was about to leave, he asked me. જ્યારે હું ત્યાંથી નીકળવાનો હતો ત્યારે મેં એમને પૂછ્યું, "Tell me one thing. How does it make any difference to you whether he is Nana or thinks himself to be Nani? How does it change anything whether he eats raita by staying your Nana or refuses to eat raita by morphing into your Nani? Let him live his life any way he wants to." જેવો હું જવા માટે ઉઠ્યો તેમણે તરત મને પૂછ્યું કે મને એક વાત કહો, એ નાના છે કે તેઓ પોતાની જાતને નાની માને છે એ બાબતથી તમને શું ફરક પડે છે? એ નાના તરીકે રાયતું ખાય કે પછી પોતાની જાતને નાનીમાં પરિવર્તિત કરી રાયતું ખાવાની ના પાડે? એવી પરિસ્થિતિ કેવી રીતે બદલાય? મારું એવું કહેવું નથી કે આ વાત વિચિત્ર કે અસ્વાભાવિક નથી, પણ એમને જેમ છે એમ જ રહેવા દો. એ જે રીતે ઈચ્છતા હોય તેનું જીવન તેને એ જ રીતે જીવવા દો. I was late coming back home, but I did feel quite unburdened and a lot less worried by what Dr. Kamal had said. I thought the way Nana had made his adjustment with Nani, we too should make adjustments with him. મારે ઘરે આવતા મોડું થયું, પણ ડૉક્ટર કમ્બલેએ જે કહ્યું એનાથી મને બોજમુક્ત અને ચિંતામુક્ત થવાનો અહેસાસ થતો હતો. મેં વિચાર્યું કે જે રીતે નાનાએ નાની સાથે સુમેળ સાધી લીધો છે એ રીતે અમારે પણ તેમની સાથે સુમેળ સાધી લેવો જોઈએ. I reached home. હું ઘરે પહોંચ્યો. When I walked into Nana's room to wake him up, જ્યારે હું નાનાના રૂમમાં તેમને જગાડવા ગયો, I found him sleeping in Nani's bed. મેં એમને નાનીના બેડ પર સૂતા જોયા. I lifted the blanket to wake him up. અને મેં એમને જગાડવા માટે બ્લેન્કેટ ઉપાડ્યું. I was stunned. હું ડઘાઈ ગયો. શું જોયું? He was sleeping in Nani's ધોતી and blouse. નાના છે નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતેલા હતા. તો આમ એમની જે બીમારી છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એ ધીમે ધીમે વધતી જતી હતી. પણ ડૉક્ટર કમ્બલના કહ્યા પ્રમાણે જે નાના હોવા છતાં એની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધી છે, એવી રીતે ઘરના લોકોએ પણ એમની સાથે નાના બિહેવિયર સાથે એડજસ્ટમેન્ટ કરવાની જ છે. એટલા માટે સંપૂર્ણ પાઠ છે એ એડજસ્ટમેન્ટ ઉપર આધારિત હોવાથી આ પાઠનો ટાઇટલ જ એડજસ્ટમેન્ટ દઈ દેવામાં આવ્યો છે.
અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.